वलसाड जिले की पार्टी में कांग्रेस की आक्रोश रैली। मजदूरों के हक को लेकर सड़क पर उतरी कांग्रेस पार्टी। वलसाड जिले की पार्टी शहर में मजदूरों के साथ हो रहे अन्याय के विरोध में कांग्रेस पार्टी द्वारा आक्रोश रैली का आयोजन किया गया। इस रैली में बड़ी संख्या में मजदूर शामिल हुए और अपनी समस्याओं को लेकर सरकार के खिलाफ रोष व्यक्त किया। यह आक्रोश रैली पार्टी 4 रास्ता से शुरू होकर मामलतदार कार्यालय तक निकाली गई। रैली के दौरान मजदूरों के लंबित सवालों और शोषण के मुद्दे को प्रमुखता से उठाया गया। रैली को संबोधित करते हुए कांग्रेस नेता और विधायक अनंत पटेल ने चेतावनी दी कि यदि आने वाले दिनों में मजदूरों की समस्याओं का समाधान नहीं हुआ तो कांग्रेस उग्र आंदोलन करने से पीछे नहीं हटेगी। आम आदमी पार्टी पर अनंत पटेल का हमला। आम आदमी पार्टी को लेकर अनंत पटेल ने कहा कि आम आदमी पार्टी अपना काम कर रही है और कांग्रेस अपना। उन्होंने दावा किया कि आने वाले समय में कांग्रेस में और भी लोग जुड़ेंगे। साथ ही उन्होंने ये भी कहा कि आम आदमी पार्टी की लहर अब कमजोर पड़ चुकी है और उसकी हवा निकल गई है। वापी महानगरपालिका चुनाव में कांग्रेस की सत्ता में वापसी का दावा। विधायक अनंत पटेल ने आगामी वापी महानगरपालिका चुनाव को लेकर बड़ा दावा करते हुए कहा कि इस बार कांग्रेस सत्ता में आएगी और नगर की जनता कांग्रेस को समर्थन देगी। આજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રાંત અધિકારીને એસડીએમ ને વાપીના ગુંડલાવના જીઆઈડીસીના કંપનીના પ્રશ્નને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદનપત્ર આપ્યું। બધી અમારી માંગ એક જ સરખી છે। આજે અમારી ત્રીજી રેલી છે અને એસડીએમ જે આ વિસ્તારના કરતા હરતા છે એની પાસે અમે અમારી માંગણી એમને આપી છે અને જો 5 દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાશે તો કંપનીની બહાર અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન કરીશું। મુખ્ય માંગણી અકસ્માતે કોઈનો હાથ તૂટે, આંગળી તૂટે, પગ તૂટે, માથું ફૂટે અથવા મૃત્યુ પામે તો એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ। એના જે બી પણ ગ્રેજ્યુએટીના પૈસા હોય તે બધા એમને મળવા જોઈએ। મહિલાઓનો જે સમય છે એ 7 થી 3 નો છે, એ સમય અત્યારે પાછો 11 થી 7 નો કર્યો છે એને બદલી દેવામાં આવે અને ફરી પાછા બહેનોને કોઈનો ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ આપવામાં આવે। ત્યાંના કામદારોને વાહન મૂકવાની કોઈ વ્યવસ્થા નથી, અંદર સેનિટેશનની કોઈ વ્યવસ્થા, બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી, કેન્ટીનની વ્યવસ્થા નથી, તેમજ અહીંના કર્મચારીઓ જે છે અને બીજા કર્મચારીઓ જે એજન્સીના છે એમના પગાર વેતન વચ્ચે ખૂબ મોટું સામાન્ય રીતે ખૂબ મોટું અંતર છે। એ એક સરખું કરવામાં આવે અને તમામ કામદારોને અત્યાર સુધી આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરવામાં આવે। કેટલાક કામદારોને એમની મનમરજી મુજબ કાઢી મૂકવામાં આવ્યા છે, એમને લઈ લેવામાં આવે। આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે। આમ આદમી પાર્ટી પોતાનું કામ કરી રહી છે, એવી જ રીતે કોંગ્રેસ પાર્ટી પણ આક્રોશ રેલી, આક્રોશ યાત્રાનું આયોજન કરી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ એની શરૂઆત થવાની છે। અત્યારે જ અમે મધ્ય ગુજરાતના દાહોદમાં પણ અમે આદિવાસી સમાજના નેતાને જોડ્યા છે। એવી જ રીતે અમે આવનારા સમયમાં આખા દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ફરીશું, યાત્રા કરીશું અને લોકોની વેદના સાંભળીશું। કોંગ્રેસને ખૂબ ફરક પડશે, કારણ કે અત્યારે ઘણા બધા લોકો કોંગ્રેસને સાથે જોડાવાના છે અને આવનારા સમયમાં એવો જોડાશે।